તો હરિભક્તો આ સામે તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ કમ્યુનિટી તમે બોર્ડ મારેલો છે અને આ રસ્તો આઈ થિંક ધોલેરા જાય છે રસ્તો આ. તો આ તમે મંદિરની અંદર આપણે આવી ગયા છે. શ્રી કૃષ્ણ દેવ હનુમાનજી મહારાજ કમિયાણા ધામ છતર્યું છે. શું ઇતિહાસ છે, શું મહિમા છે આપણે સમજીએ છીએ. જો અહીંયા જેવા એન્ટરટેન આ છત્રી, જો પહેલી આ છત્રી છે પ્રસાદીની 2 આંબલી સ્મૃતિ છત્રી કમિયાણા ધામ. શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ મહાદેવ હર. તો લાસ્ટ તમે ધોલેરા ધામના અલગ અલગ સ્થાનના દર્શન કર્યા. તો આજના વિડીયોમાં આપણે આવ્યા છીએ ધોલેરાથી માત્ર 10 થી 12 15 કિલોમીટરના અંતરે આવેલું કમિયાણા ધામ, એટલે કે મિની સાળંગપુર છે. આ ગોપાળન સ્વામીએ સાળંગપુર મંદિરની હનુમાનની સ્થાપના કર્યા પહેલાં અહીંયા કમિયાણામાં હનુમાનની સ્થાપના કરેલી હતી. આ પણ મહાપ્રતાપી હનુમાનજી મહારાજ છે. તો દર્શન કરીશું આપણે ગોપાળન સ્વામી સ્થાપિત શ્રી હનુમાનજી મહારાજ કમિયાણા ધામ. તો અત્યારે હું કમિયાણા ધામના ગેટ પાસે ઊભો છું. અહીંથી મંદિર થોડું અડધો કિલોમીટર છે, ચાલીને જશું આપણે અને દર્શન કરવા જશું આપણે શ્રી કમિયાણા ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના. તો હરિભક્તો આ સામે તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ કમ્યુનિટી તમે બોર્ડ મારેલો છે અને આ રસ્તો આઈ થિંક ધોલેરા જાય છે રસ્તો આ, અને અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે. તો આ દર્શન થાય છે તમને એન્ટ્રી ગેટના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કમિયાણા ધામ. તો અંદર જઈને દર્શન કરીએ છીએ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સ્થાપિત શ્રી હનુમાનજી મહારાજ, એટલે કે મિની સાળંગપુર કષ્ટભંજન દેવ. તો પહોંચી ગયા છીએ આપણે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર કમિયાણા ધામ, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સ્થાપિત હનુમાનજી મંદિર. તો આ બાજુ તમે જોઈ શકો છો 2 મસ્ત મસ્ત હાથી છે, એન્ટ્રી ગેટ છે. આ બાજુ આખું આ ગાડીનું પાર્કિંગ છે અને આ બાજુ તમે મસ્ત તળાવ છે અને તમને અહીંયા દર્શન થાય છે હનુમાનજી મહારાજના મૂર્તિના. અને અંદર જઈએ છીએ આપણે, અંદર જવા હશો એટલે તમને જો દર્શન થશે હનુમાનજી મહારાજના. અને આ છે મુખ્ય મંદિર કમિયાણા ધામ. તો અંદર જઈ અને આપણે હવે દર્શન કરીએ છીએ. કોપીરાઇટ આવી શકે છે કારણ કે આમાં હનુમાન ચાલુ છે, તો થોડુંક મારે ફાસ્ટ બોલવું પડશે, બાકી એટલો એનો અવાજ ના આવે. તો પહોંચી જાય છીએ આપણે દર્શન કરવા માટે શ્રી કમિયાણા ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. તો હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે કે જેની સ્થાપના સ્વયં સદગુરુ શ્રી ગોપાલ સ્વામી કરેલી હતી, એવા હનુમાનજી મહારાજ એટલે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કમિયાણા ધામ. તો અંદર જઈને હું તમને દર્શન કરાવું છું. તો આ તમે મંદિરની અંદર આપણે આવી ગયા છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કમિયાણા ધામ. તો આ તમે દાદાના દર્શન કરી શકો છો. મસ્ત દાદાની મૂર્તિ છે. વાહ! અહીંયા મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લો શ્રી હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન દેવ કમિયાણા ધામ. ખૂબ શાંતિથી દર્શન થઈ જાય દાદાના કમિયાણા ધામમાં. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, જેને આ મૂર્તિની સ્થાપના કરેલી છે. એવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તમે દર્શન કરી શકો છો કમિયાણા ધામ. સદગુરુ શ્રી ગોપાળ સ્વામીની તમને મૂર્તિના દર્શન થાય છે. અને આખું આ મંદિરનું મસ્ત પટાંગણ છે, આ તમે જોઈ શકો છો આખું. અને આ બાજુ તમને દર્શન કરાવું છું ભગવાન સ્વામિનારાયણના. તો અહીંથી આપણે એવા એન્ટર થયા તો આ તમે શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમે દર્શન કરી શકો છો. જોરદાર શ્રીજી મહારાજની પટ પ્રતિમા છે. નીચે તમે સંતોના પણ તમને દર્શન થાય છે, તો એ પણ તમે કરી શકો છો. અહીંયા પણ મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમને દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજની પટ પ્રતિમા, નીચે સંતોના ઠાકોરજી છે, એના પણ તમને આ દર્શન થાય છે. અને આ આખું પાછું પટાંગણ છે કમિયાણા ધામનું. અને અહીંથી તમે જોઈ શકો છો મસ્ત અલગ અલગ મૂર્તિઓ છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે રાધિકારી સાથે, આ બાજુ ભગવાન રામની મૂર્તિ છે સીતાજી સાથે, અને આ બાજુ નીલકંઠની આખી મૂર્તિ છે. અને આ બાજુ તમને દેખાય છે
મહારાજની મૂર્તિ માણકી અશ્વાર. અને જો અહીંયા છે ને 3-4 છતરીઓ છે. શું ઇતિહાસ છે, શું મહિમા છે, આપણે સમજીએ છીએ. જો અહીંયા જેવા એન્ટરટેન આ છત્રી, જો પહેલી આ છત્રી છે પ્રસાદીની 2 આંબલી સ્મૃતિ છત્રી કમિયાધામ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને આ જગ્યામાં સંવંત 1882ની સાલમાં રામનવમીનો સમય કરેલો હતો. હરિભક્તોએ બંને આંબાની ડાળે ઝૂલે બાંધી ભગવાન ઝુલાવ્યા હતા. તો આ જગ્યાએ છે ને મહારાજે રામનવમીનો સમય કર્યો હતો ને ત્યારે મહારાજને અહીંયા છે ને આંબાનું ડાળ હતું, મહારાજને ઝુલાવેલા હતા. એવું આ પ્રસાદીની છત્રી છે, એના પર તમને આ દર્શન થાય છે. એની એક્ઝેક્ટ બાજુ પછી બીજી છત્રી આવેલી છે, તો એ તમને દર્શન કરાવું છું. જો આ પ્રસાદીના 2 આંબા સ્મૃતિ છત્રી છે કમિયાધામ સ્વામિનારાયણ ભગવાનની આ જગ્યા 1882 સાલમાં એક જ છે. ઓકે, આ 2 છત્રી એક જ છે, જગ્યાએ 2 આંબા હતા. અહીંયા આંબો ને અહીંયા આંબો, તો 2 એવા આંબા હતા. અને અહીંયા છે ને મહારાજને રામનવમીના સમય વખતે હરિભક્તોએ બંને આંબાની ડાળે બાંધીને ઝુલાવેલા હતા. તો એ આખા સ્થાનના તમને આ દર્શન થાય છે. અને આ એક ત્રીજી છત્રી એવી છે કે આ પ્રસાદીની કેસ ઉતારેલ છત્રી કમિયાધામ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ જગ્યાએ માથાના કેસ ઉતારેલો. કે આ જગ્યાએ છે ને મહારાજે માથાના કેસ ઉતારેલા હતા, એવી આ પ્રસાદીની છત્રી છે. અને મહારાજના ચરણાવીન પણ છે, તમને એના પણ દર્શન કરાવી દઉં છું. તો હા, તમે દર્શન કરી શકો છો. મહારાજના ચરણાવીન છે. વાહ, આ એ જ સ્થાન કે જે જગ્યાએ મહારાજે કેસ ઉતરાવેલા હતા. એક્ઝેક્ટ સામે જો આ પાછળ જ આ મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ સહેજ આ બે છત્રી અને 3 છત્રી આવેલી છે. તો ઘણી પ્રસાદીની છત્રી છે, બહુ મસ્ત, નાની છત્રીઓની બહુ મસ્ત છત્રી આખી બનાવેલી છે. અને અહીંથી તમને છે ને આખું તળાવે દેખાય છે, ત્યાં પણ જઈએ છીએ આપણે. પહેલાં આપણે છે ને અહીંયા હજી એક પ્રસાદીનો કૂવો છે કે આ પ્રસાદની નારાયણ કોઈ છે કે કમિયાધામ શ્રી સ્વામિનારાયણ ભગવાન કમિયાધામ પધારતો ત્યારે હંમેશા નારાયણકુંડમાં સ્નાન કરતા. આ જગ્યાથી આ જે કૂવો તમે જોઈ શકો છો, આ જ જગ્યાએ મહારાજ જ્યારે કમિયાણા આવતા ને ત્યારે આ જ જગ્યાએ મહારાજ સ્નાન કરતા. એવી આ પ્રસાદીની છે. પ્રસાદીનું જળ પણ છે, એના પર તમે દર્શન કરી શકો છો. વાહ, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ. અને આ બાજુ તમે જોઈ શકો મસ્ત છોકરાઓ માટે નાનું ગાર્ડન પણ બનાવેલું છે. અને અલગ અલગ જો અહીંયા મસ્ત મોટા મોટા. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમાના આખા દર્શન થાય છે. અને હવે અહીંથી ને પાછા આપણે આમ પાસેથીને બતાવીશું આ માણકી અશ્વાર મહારાજ, એના પર તમને દર્શન થાય છે. અને જો અહીંથી આખું મસ્ત તળાવના દર્શન કરાવું છું, સાવ પાસેથી તમને તળાવના દર્શન કરાવું છું. તો આ તમે તળાવના દર્શન કરી શકો છો સાવ પાસેથી. અને વચ્ચે પણ તમે શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો. વાહ, જોરદાર. આ બાજુ આખું ધામ મસ્ત, અને આ બાજુ આખો હાઈવે આવે છે પાછળ. અને આખું આ કમિયાણા ધામના તમને દર્શન થાય છે. તો હવે છે ને અહીંથી થોડા આ બાજુ તમને બતાવું છું. આ પાછળ તમે જોઈ શકો ને મુક્તાનંદ સ્વામી યાત્રિક ઉતારા છે. તો ત્યાં જઈને તમને કંઈ બતાવી દઉં છું. મુક્તાનંદ સ્વામીના યાત્રિક ઉતારા છે. આ બધું ભોજનાલય લાગે છે. અને આ બાજુ મંદિરની મેઇન ઓફિસ છે. તો પહેલાં જઈએ છીએ આપણે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જે ઉતારા છે ત્યાં. તેનું આખું તમને અંદરથી તો નહીં બતાવીશું, અંદર તો અત્યારે બંધ હશે, પણ બહારથી તમને આખું બતાવું છું કે આ મુક્તાનંદ સ્વામીની યાત્રિક ઉતારા છે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મસ્ત ગોરીલા, આ બધું જીરાફ છે, ગોરીલા છે, સિંહ, વાઘ, દીપડો, મોર, બધું છે, ઝીબ્રા. આ દાદાની ભવ્ય મૂર્તિ. અને ઓકે, આ જો મસ્ત ગાડું છે, આગળ 2 ગાય અને મસ્ત ગાડું. અને આ સામે આવી ગયું છે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી યાત્રિક ભુવન કમિયાણા ધામ. અને આ બાજુ છે ભોજનાલય છે મંદિરનું. એક્ઝેક્ટ આ પાછળ જ આ મંદિર છે, અને મંદિરની એક્ઝેક્ટ પાછળ જ આ ભોજનાલય અને સોરી યાત્રિક ભુવન અને ભોજનાલય આખા મસ્ત આવેલા છે. આ બાજુ પણ તમે આ જોઈ શકો છો આખું. આ બાજુ આખી મંદિરની મેઇન ઓફિસ છે. અને આ નાનકડું એવું ગાર્ડન જેવું બનાવેલું છે છોકરાઓને રમવા માટે. છોકરાઓ આરામથી રમી શકે છે. હિંચકા અને લસરપટ્ટીને બધું અહીંયા મસ્ત રાખેલું છે. તો આ હતું શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કમિયાણા ધામ, કે એ મૂર્તિની સ્થાપના સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ કરેલી હતી. એવી પ્રસાદીની મૂર્તિ. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.
મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એકવાર ધજા કરીને જય શ્રી સ્વામિનારાયણ મહાદેવ હર.